આજે 6 સપ્ટેમ્બર 2024 શુક્રવારનો દિવસ છે. હું શ્રી રામચરિત માનસની ચર્ચા આગળ વધારું છું. ભરતજી તે વિચાર કરતા હતા કે શ્રી રામચંદ્રજીને અયોધ્યા કેવી રીતે પાછા લઈ જવા, અને ત્યારબાદ શ્રી ભરતજી વશિષ્ઠજીને મળવા ગયા. જ્યારે શ્રી ભરતજી ગુરુ વશિષ્ઠજીને મળવા ગયા ત્યારે તેમણે શ્રી ગુરુ વશિષ્ઠજીના ચરણોની વંદના કરી, અને ત્યારબાદ ગુરુ વશિષ્ઠજીએ તેમને બેસવાનું કહ્યું. અને ત્યાં ઘણા બ્રાહ્મણો અને સાધુજનો અને નગરજનો ઉપસ્થિત હતા. અને ત્યાં વશિષ્ઠજીએ સભાને સંબોધિત કરીને તેમ કહ્યું કે હે સભાજનો, શ્રી રામચંદ્રજી સૂર્યકુળના સૂર્ય અને તે સ્વતંત્ર ભગવાન છે, ધર્મ ધુરંધર છે. શ્રી રામચંદ્રજીએ આ જગતના કલ્યાણ માટે અવતાર ધારણ કર્યો છે, અને શ્રી રામચંદ્રજીથી વિમુખ થઈને કોઈને પણ શાંતિ મળતી નથી. તેથી શ્રી રામચંદ્રજીને અયોધ્યા કેવી રીતે પાછા લઈ જવા તેનો ઉપાય તમારામાંથી કોઈ એક વ્યક્તિ કરો. ત્યારબાદ શ્રી ભરતજી આ વાત સાંભળીને ઉભા થયા અને તે સંકોચવશ શ્રી વશિષ્ઠજીને તેમ કહ્યું કે હે ગુરુ વશિષ્ઠજી, જે વ્યક્તિ ઉપર તમારો આશીર્વાદ હોય છે તેનું દુઃખોનું દમન થાય છે અને તેની ઉન્નતિ થાય છે, અને હું કંઈ પણ ઉપાય કહી શકું તેમ નથી. હું કુટિલ છું, અને તેથી હે ગુરુ વશિષ્ઠજી, તમે જ કોઈ ઉપાય કહો. ત્યારબાદ શ્રી ગુરુ વશિષ્ઠજીએ કહ્યું કે મારી બુદ્ધિ શ્રી રામચંદ્રજીના મુખ થઈને કોઈ પણ કાર્ય કરી શકતી નથી, તેથી હું કોઈ પણ ઉપાય કરી શકું તેમ નથી. ત્યારબાદ અનેક વચનો કહીને શ્રી ગુરુ વશિષ્ઠજીએ કહ્યું કે હે ભરતજી, તમે અને શત્રુઘ્નજી વનમાં જાઓ અને શ્રી રામચંદ્રજી, શ્રી લક્ષ્મણજી અને શ્રી સીતાજીને અયોધ્યામાં પાછા બોલાવી લાવો. એવું શ્રી ગુરુ વશિષ્ઠજીએ ભરતજીને કહ્યું. આવું સાંભળતાની સાથે જ શ્રી ભરતજીનું શરીર પુલકિત થઈ ઉઠ્યું. તેઓ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા અને તેમણે શ્રી ગુરુ વશિષ્ઠજીને કહ્યું કે હે ગુરુ વશિષ્ઠજી, હું આખી જિંદગી વનમાં જવા માટે તૈયાર છું, અને આ તમારું વચન સત્ય પ્રમાણિત થાય એવું જ હું ઈશ્વર પાસે માંગુ છું. આમ આ ભરતજીના વચનો સાંભળીને ગુરુ વશિષ્ઠજી વિચારમાં પડી ગયા, અને શ્રી ગુરુ વશિષ્ઠજીની બુદ્ધિ ભરતજીની ભક્તિને વશ થઈ ગઈ. ત્યારબાદ શ્રી ગુરુ વશિષ્ઠજી સ્વયં ભરતજી અને શ્રી શત્રુઘ્નજી અને બધા સભાજનો એ શ્રી રામચંદ્રજીને મળવા ગયા. ત્યાં શ્રી રામચંદ્રજીએ શ્રી ગુરુ વશિષ્ઠજીના ચરણોની વંદના કરી અને કહ્યું કે હે શ્રી ગુરુ વશિષ્ઠજી, તમે જે કોઈ પણ આજ્ઞા આપશો તે આજ્ઞા હું સ્વીકાર કરીશ. હું તેમ જ કરીશ, કારણ કે ગુરુની આજ્ઞા માનવી જ જોઈએ, તેના સિવાય કાર્ય થઈ શકે તેમ નથી. તેથી તમારી આજ્ઞા હું અવશ્ય પૂરી કરીશ. અને ત્યારબાદ ગુરુ વશિષ્ઠજીએ કહ્યું કે હે રામ, મારી બુદ્ધિ તો અત્યારે ભરતની જે ભક્તિ છે તેને વશ થઈ ચૂકી છે. શિવજી તેના સાક્ષી છે. હું અત્યારે કંઈ પણ કહી શકું તેમ નથી. અત્યારે ભરતજીને જ કહેવું જોઈએ, જે કહેવું જોઈએ તેમ ભરતજીને જ કહેવું જોઈએ. અને ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ પણ કહ્યું કે ભરત જેવો ભાઈ દુનિયામાં કોઈ નથી, શિવજી તેના સાક્ષી છે. અને ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ ભરતજીને કહ્યું કે હે ભરત, તમે જે કંઈ પણ કહેશો તેમ જ હું કરીશ. તમારી જે કોઈ પણ વાત હશે તેને હું અવશ્ય પૂર્ણ કરીશ, અને હું સ્વભાવથી જ સત્ય કહું છું. હું શિવજીને સાક્ષી માનીને કહું છું કે તમારી વાતને હું અવશ્ય પૂર્ણ કરીશ. આમ કહીને શ્રી રામચંદ્રજી ચૂપ થઈ ગયા. ત્યારબાદ દેવતાઓ એ વિચાર કરવા લાગ્યા કે હવે જ્યારે શ્રી રામચંદ્રજી ચૂપ થઈ ગયા છે ત્યારે ભરતજી શું કહેશે. દેવતાઓ તેમ વિચારવા લાગ્યા. ત્યારબાદ દેવતાઓએ વિચાર કર્યો કે શ્રી રામચંદ્રજી તો ભક્તોની ભક્તિને વશ થઈ જતા હોય છે, તે પોતે કોઈ પણ કરતા નથી. જ્યારે ભક્ત પ્રહલાદે પણ સ્તુતિ કરી હતી ત્યારે ભગવાન નૃસિંહને પ્રકટ થવું પડ્યું હતું, તેમ અત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજી કંઈ કરશે નહીં. અત્યારે ભરતજીને યાદ કરવા જોઈએ, તેમ બધા દેવતા વિચારવા લાગ્યા. અને આ સાંભળીને શ્રી બૃહસ્પતિજીએ પણ આ વાતમાં સમર્થન આપ્યું કે ભરતજીની અત્યારે વિચાર કરવો જોઈએ. અને શ્રી બૃહસ્પતિજીએ દેવતાઓને કહ્યું કે ભરતજી એ શ્રી રામચંદ્રજીનો પડછાયો છે, તે કદી કોઈ પણ અનુચિત વચન કહેશે નહીં, તે બધા શ્રદ્ધા રાખો. અને આ સાંભળીને આ વિચાર કરીને દેવરાજ ઇન્દ્ર પણ ભરતજીની પ્રશંસા કરવા લાગ્યા અને ભરતજી વિશે વિચાર કરવા લાગ્યા. ત્યારબાદ આ વાત શ્રી રામચંદ્રજી અંતર્યામી હતા તે જાણી ગયા. શ્રી રામચંદ્રજી સંકોચવશ તે કંઈ બોલ્યા નહીં. અને ત્યારબાદ ભરતજીએ કહ્યું કે હે શ્રી રામચંદ્રજી, હું કુટિલ છું. મેં મારી માતા ઉપર ગુસ્સો કર્યો અને
મેં મારી માતા ઉપર વ્યર્થ ગુસ્સો કર્યો. આ કાળની એક ગતિ છે, આ વિધાતાની વાંકી ચાલ છે, મારી માતાની કુટિલતા છે અને હું આ વાતને સમજી શક્યો નહીં. હું મારી હઠ મેં પકડી અને ત્યારબાદ ભરતજી તેમ કહે છે કે હે પ્રભુ શ્રી રામચંદ્રજી, જો સેવક પોતાનો સ્વામી સંકોચમાં હોય અને ત્યારબાદ પોતાનો જે લાભ જોવે છે તે સેવક કહેવા યોગ્ય નથી. સેવક ત્યારે જ કહેવાય છે જ્યારે તે સ્વામીની આજ્ઞાનું પાલન કરે. તેથી હે પ્રભુ શ્રી રામચંદ્રજી, તમે જેમ કહેશો તેમ જ હું કરીશ. હું માનું છું કે તમને પાછા લઈ જવા તેમાં અયોધ્યાવાસીનો સ્વાર્થ છે, પરંતુ તમારી વાતને માનામાં કલ્યાણ છે. તેમ આ જે મેં વાત કરી છે તે જ પરમાર્થનું નિચોડ છે અને તેથી જે પ્રભુ શ્રી રામચંદ્રજી કહેશે તેમ જ થવું જોઈએ. અને ત્યારબાદ ભરતજીએ કહ્યું કે પ્રભુ શ્રી રામચંદ્રજી, હું તમારા રાજતિલકની બધી જ સામગ્રી લઈને આવ્યો છું. અત્યારે જ તમારું રાજતિલક થઈ શકે તેમ છે, અને જો તેમ ના થઈ શકે તો હે પ્રભુ શ્રી રામચંદ્રજી, તમે શ્રી લક્ષ્મણજીને પાછા મોકલી દો. તેની જગ્યાએ હું તમારી સાથે વનમાં આવવા તૈયાર છું. અને જો તેમ પણ ના થઈ શકે તો હું, લક્ષ્મણજી અને શત્રુઘ્નજી અમે ત્રણેય ભાઈઓ વનમાં જતા રહીશું અને તમે અને શ્રી સીતા માતા એ અયોધ્યામાં પાછા આવી જાઓ. આમ આવી રીતે તમે કોઈ કંઈ કહો, કંઈ આજ્ઞા કરો. ભરતજીની આવી વાત સાંભળીને શ્રી રામચંદ્રજી વિચારમાં પડી ગયા અને ત્યારબાદ એટલી જ વારમાં શ્રી જનકજીનો દૂત ત્યાં આવ્યો અને તેણે શ્રી ગુરુ વશિષ્ઠજીને દંડવત પ્રણામ કર્યા અને કહ્યું કે હે શ્રી ગુરુ વશિષ્ઠજી, જ્યારે જનકજીને ખબર પડી કે રાજા દશરથજીનું અવસાન થઈ ગયું છે ત્યારે જનકપુરમાં ખૂબ જ શોક છવાઈ ગયો. જનક અને જનકપુરી અને અયોધ્યા તે અનાથ થઈ ગયા. બધા વ્યક્તિઓ દુઃખી હતા અને ત્યારે રાજા જનકજીએ 4 ગુપ્તચરોને અયોધ્યા મોકલ્યા. આ બધા ગુપ્તચરો ભરતજી પર ધ્યાન રાખતા હતા. તેમણે ભરતજીનો શોક જોયો અને જ્યારે આ બધા ગુપ્તચરોને ખબર પડી કે શ્રી ભરતજી શ્રી રામચંદ્રજીને પાછા બોલાવવા માટે ચિત્રકૂટ તરફ નીકળ્યા છે, ત્યારે રાજા જનકજી સ્વયં શ્રી ભરતજીની પાછળ ચિત્રકૂટ તરફ આવવા નીકળ્યા. અત્યારે રાજા જનકજીએ પ્રયાગરાજ પહોંચી ગયા છે. તેમણે યમુનાજીનું નદીનું સ્નાન કર્યું છે અને અત્યારે રાજા જનકજી ત્યાં છે અને તેમણે મને અહીંયા મોકલ્યો છે અને તે તમારી સંમતિ આજ્ઞા લેવા માટે હું અહીંયા આવ્યો છું. આ સાંભળીને ગુરુ વશિષ્ઠજીએ 4 ભીલ લોકોને તે સેવકો પાસે મોકલ્યા અને દૂતો ત્યાંથી નીકળી ગયા. આ સાંભળીને અયોધ્યાવાસીઓ પ્રસન્ન થઈ ગયા કે હવે બીજા 4 દિવસ પણ શ્રી રામચંદ્રજી સાથે રહેવા મળશે. આવી રીતે એક દિવસ પૂરો થઈ ગયો. હવે બીજો દિવસ શરૂ થયો. બધા વ્યક્તિઓ ઉભા થાય છે અને ગણેશજીની, શંકર ભગવાનની, સૂર્ય ભગવાનની પૂજા કરે છે, શિવજીની ઉપાસના કરે છે, વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે અને બધા અયોધ્યાના વાસીઓ એ ભગવાનને તેમ જ માંગે છે કે હે પ્રભુ, તમે તેવું જ કરો જેથી શ્રી રામચંદ્રજી અયોધ્યાના રાજા બને, શ્રી સીતાજી એ ફરીથી અયોધ્યા આવી જાય અને અમે શ્રી રામચંદ્રજી અયોધ્યામાં રાજ્ય કરતા હોય અને અમે મૃત્યુ પામીએ. તેમ બધા અયોધ્યાવાસીઓ પ્રાર્થના કરે છે. તેમની આ પ્રાર્થના જોઈને જે મુનિઓ છે તે પણ વૈરાગ્યની વાતો કરે છે અને આવી રીતે દિવસો પસાર થાય છે.